મારી 8 ગાયોમાંથી મેં ક્યારે ગાય કે લગભગ વેચતી નથી અને વેચાતી લીધી નથી. અને 12-13 વર્ષથી આ વધારે 8 ગાયોમાંથી અત્યારે 12-13 વર્ષમાં 80 પૂગી. અહીંયા આવીએ તો શરીરની અંદર એટલી ફૂર્તિ ને એનર્જી આવી જાય ને, એટલે આપણે એમ કહીએ કે ભાઈ આપણે ઘરે જે પેક હતા ને એના કરતાં 3 ગણી આપણે શરીરની અંદર એનર્જી આવી જાય છે. કોઈ દી કંટાળો ન ના, આવે. ના. પરિવારની સાથે રહેવું, ગામડામાં રહેવું, ગાય સાથે રહેવું અને ગાયના ચરણોમાં રહીને જીવન જીવવું, એ મારા મત પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે જીવનનો દુર્લભ મનુષ્ય અવતાર છે. આપણે ભગવાનને કોઈ જોયા નથી, પણ ભગવાને એમ કીધું છે કે ગાયમાં હું સૌ, અને ગાયને આપણે જોઈ છીએ. તમે વ્યવસ્થા હોય તો 1 ગાય રાખો, 2 ગાય રાખો, 5 ગાય રાખો. ગાય ક્યારેય તમારું કંઈ લઈને નહીં જાય. તમને જે તમને ખર્ચ થાય એના કરતાં 10 ગણું તમને બીજા ધંધામાં લાભ આપશે. મિત્રો, ગાય, ગામડું ને ખેતી, એમાંય આપણા ગુજરાતમાં રાજસ્થાનનો એક યુવાન ગો રાષ્ટ્ર યાત્રા લઈને આવ્યા હોય એવા અમારા ભરતસિંહ રાજપુરોહિત, અને આજ અમે આવ્યા છે કોયલી, જુનાગઢની બાજુમાં અમારો કાનુડો અરજણ. મિત્રો, આ માણસ તમને લાગે સાધારણ, સામાન્ય, પણ આર્થિક રીતે એટલો સુખી સંપન્ન માણસ છે કે એને કાંઈ પોદરા સૂથવાની જરૂર છે નહીં. વેલસેટ માણસ છે, બધી વ્યવસ્થા સારી છે, છતાંય ગાંડાની જેમ એ રાજપાટ મૂકી અને આ 2 ભાઈઓ અહીં ગાયોમાં જ પડ્યા હોય. તો આપણે આજ એનું રહસ્ય જાણવું છે કે તમને ગાયોમાં એટલું બધું શું દેખાય છે. એમ તમે તો માનો કે આમ કહી શકાય કે 100-150 કરોડની પાર્ટી કહી શકાય. હવે આવી પાર્ટી હોય તો એને તો 2 લીટર દૂધ લઈ લે તો ભયો થઈ જાય. એટલે એવું કેમ છે? તો આ મારો ભાઈબંધ છે અરજણ. મને એવો પ્રશ્ન આવ્યો કે તમે તો કાકા દૂધ લઈ લ્યો 2-3 લીટર તો હાલે એવું છે, આ હું પોદરા સૂથવાની જરૂર છે? પોદરા સુત્તા જ આવ્યા. ગાય માતાની કૃપાથી જ આવડા મોટા બન્યા છે. હા, પહેલેથી અસીમ કૃપા એના ઉપર, એની સેવા અમને ફળી છે 100%. તો તમે એટલે ગાયનો- અમે નહોતું ગાયનો- વિચાર્યું એટલે આગળ અમે ગાય નતા રાખતા તઈએ મારી જેમ ભીખુ કાશીરામ હતા એમ? ગાયો તો રાખતા પહેલેથી જ ગામડે. વચ્ચે થોડોક ટાઈમ માટે અહીંયા આવ્યા, પછી સિટીમાં વ્યવસ્થા નથી એટલે 2-5 વર્ષ એમને નીકળી ગયા હતા. પછી ગાયું રાખ્યું ચાલુ કર્યા, પછી જ મોટા પ્રોજેક્ટ સફળતા પછી જ વધારે મળી છે. મતલબ જ્યાં તમે વિચારો, જ્યાં વ્યવસાય એકદમ શુદ્ધતા અને પવિત્રતાથી વ્યવસાય વિચાર્યો હોય હા. કે ભાઈ અહીંયા આપણે 10 કરોડનું કામ થાય, ત્યાં આપણને સીધું 40 કરોડનું કામ હા, થાય એમ. એટલે પછી આટલી બધી તમે તો 2-5 રાખો થાય. અટાણે કેટલી ગાયું છે? અત્યારે 80. અમારી 8 ગાયોમાંથી મેં ક્યારે ગાય કે લગભગ વેચતી નથી અને વેચાતી લીધી નથી. 8માંથી 80 ગઈ. 8માંથી 80. અને અટાણે બુલ કેટલા છે તમારી આગળ? અત્યારે 3 બુલ ચાલુ છે ને 2 કે 3 વાસડા મોટા કરીએ છીએ બીજા. બહુ સરસ. પછી આનું આટલું બધું દૂધ થાય એનું શું કરો તમે? એ અમારે જુનાગઢ બધું લગવામાં જાય છે. બધું વેચાઈ જાય. હા. તો આનો ખર્ચો તમને માથે ન પડે? ના, 90% ખર્ચો દૂધમાંથી નીકળી જાય છે. બાકી કંઈક સાણ વેચાય છે આ તે, અને બાકી તો આપણે નફો જ વધારે ગણતો નથી કે એવડી વાછડીઓ જે આપણે કેટલા વેચવા જાય. વર્ષથી આના કરો એને? અને 12-13 વર્ષથી આ વધારે 8 ગાયોમાંથી અત્યારે 12-13 વર્ષમાં 80 પૂગી. તે હવે આમ તને આમ કંટાળો નથી આવતો કે હવે બસ નથી કરવું આગળ કે? ના, આમાં મજા આવે. જ્યારે પણ મન ફ્રેશ કરવાનું મન થાય ત્યારે આવો 2 કલાક રહ્યો, આનંદ કરો. મતલબ કોઈ દી તને એવું વિચાર આવે કે આપણે કંટાળી ગયા, દેણું થઈ ગયું, ખારું કાંઈ રસ્તા નથી ખૂજતા કે એવું લાગે કંઈ? ના. કોઈ દી ન લાગે ને? એનું કારણ ગાય. ગાય. એનું કારણ ગાય. આ તમારા મોટા ભાઈ છે હે? આ તમને કઈ પદાવે ગાયુંમાં હાલો નહીં, ને નહીં, પોતરા નહીં, પોતરા નહીં. ઢાળવા? કોઈ અમને આ ઓલું થાય કે હરખ થઈ છે આનું કામ કરવાથી. બરોબર ને? મજા અહીંયા આવે. આવીએ તો શરીરની અંદર એટલી ફૂર્તિ ને એનર્જી આવી જાય ને, એટલે આપણે એમ કહીએ કે ભાઈ આપણે ઘરે જે પેક હતા ને એના કરતાં 3 ગણી આપણે શરીરની અંદર એનર્જી આવી જાય છે. મજા આવે. કોઈ દી કંટાળો ન ના, આવે ના, કામનો. ના. એટલે મિત્રો, પરિવારની સાથે રહેવું, ગામડામાં રહેવું, ગાય સાથે રહેવું અને ગાયના ચરણોમાં રહીને જીવન જીવવું, એ મારા મત પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે જીવનનો દુર્લભ મનુષ્ય અવતાર છે. એની સાર્થકતા ગણાય. કારણ કે આપણે ભગવાનને કોઈ જોયા નથી, પણ ભગવાને એમ કીધું છે કે ગાયમાં હું સૌ, અને ગાયને આપણે જોઈ છીએ. એટલે પરમ તત્વ ગાય જ છે એવું મારું માનવું છે. અને આ મારો ભાઈબંધ છે અરજણ, એનો ઇતિહાસ એવો છે કે એ પહેલાં ખટારો હાંકતો. બરોબર છે? ખોટું કહું છું? બરોબર છે ગાડી ને? જાગતો 10 વર્ષ અહીંથી ગાડી બેંગ્લોર ને હૈદરાબાદની ટ્રીપો મારતો. એટલે એની જુવાની તો એને ખટારો ખેંચીને કાઢી નાખી છે એવું કહી શકાય. પણ જેથી એને ગાય સાથે જોડાણો, ત્યાંથી આત્મિક શાંતિ
અને એકદમ શાંતિવાળો ધંધો અને ગાય સાથે પ્રગતિ. એટલે ગાય છે ને એને આપણે સામાન્ય સમજી છીએ, પણ ગાય સામાન્ય નથી. ગાય આખા માનવ સભ્યતાની ધરોહર છે. ગાય, ગામડું ને ખેતી. હવે આ કાર્યક્રમમાં, આવા પ્રસંગમાં આપણા ભરતભાઈ તો હિન્દીમાં બોલશે, પણ કેવું લાગ્યું તમને? આપકો कैसा लगा यहाँ? બહુ સારા માણસ છે ગુજરાતી ऑल ओवर क्या क्या देखने को मिला आपको? नहीं जो जैसे आपके यहाँ पे आए ना, सबसे बढ़िया तो जो शेड और मैनेजमेंट, जैसे वहाँ बैठते हैं आनंद से और पूरी गौशाला सारी गाय दिखती दिखती है। मतलब वो- उनकी रिक्वायरमेंट के हिसाब हाँ। से उन्होंने बनाया है। रिक्वायरमेंट क्या, मेरी गाय मेरे सामने रहनी चाहिए, आनंद मिलना चाहिए। फिर मेरे हिसाब से ये अधिकतर समय यहाँ बिताते हैं। फिर जो नस्ल संवर्धन पे इनका काम दिखता है, इनकी बछड़ियाँ हम देखेंगे या 1-2 साल के इनके बछड़े देखेंगे तो हाइट, बॉडी, हेल्थ वाइज बड़े जोरदार है। और फिर एक क्या पैटर्न चल जाता है ना कि एक ही लाइन को आदमी फॉलो करता है। हाँ। इन्होंने सारी लाइन चाहिए मुझे, क्योंकि गायों में ब्लड चेंज करना बहुत जरूरी है। तो नस्ल का वो बदलाव करके इन्होंने सारी लाइन को, चाहे जसदन को, भाड़वा कहो, चाहे प्रदीप सिंह जी राहुल साहब की कहो, चाहे घनश्याम जी महाराज की कहो, जितनी भी, या किसानों के भी कहो, सबको साथ करके काम कर रहे हैं, तो बहुत बढ़िया। और दूसरा जो चारा उत्पादन के लिए भी जो व्यवस्थाएं की है, गाय खुली रहने की व्यवस्था है, सबसे बढ़िया तो शेड के अंदर गायों का मिल्किंग जगह अलग रखी और वो उसकी व्यवस्था जो जगह अपने पास अवेलेबल थी उसी में कर ली। तो गाय दूध निकालने की अलग व्यवस्था जो बीच के शेड के अंदर इन्होंने रखी, वो बड़ा कॉन्सेप्ट बढ़िया તો તમે દેશના યુવાનોને, ગુજરાતના ખાસ કરીને ખેડૂત યુવાનોને કાંઈ તમારા માધ્યમથી સંદેશ દેવા માંગો છો? તમને એવું લાગે છે કંઈ? હા, હું સંદેશ એમ માગું કે જો તમે વ્યવસ્થા હોય તો 1 ગાય રાખો, 2 ગાય રાખો, 5 ગાય રાખો. ગાય ક્યારેય તમારું કોઈ લઈને નહીં જાય. તમને તમને એમ થાય કે આમાં ખર્ચ થાય એના કરતાં 10 ગણું તમને બીજા ધંધામાં લાભ આપશે. બિલકુલ, બહુ સાચી વાત છે મિત્રો. इसका तो मैं बहुत बड़ा सबूत हूँ अभी। હા, रास्ते में आते हुए ऐसे ऐसे लोग मिले जिनके पास कुछ नहीं था। इस यात्रा में कम से कम 100 में से 15 लोग ऐसे थे जिनके पास कुछ नहीं था और गाय आए और आज वो पूरे शहर के सबसे पैसे वाले व्यक्ति है। तो गाय का आशीर्वाद तो, पैसा तो चलो दूसरी बात है, भाइयों भाइयों में प्रेम है, पति पत्नी में प्रेम है, बच्चे कहने में चल रहे हैं, बच्चों में भाव है। इससे बढ़िया गोमाता और आशीर्वाद क्या देगी। બહુ બઢિયા મિત્રો. તો અંતે એવી વાત નક્કી થાય કે ગાય, ગામડું ને ખેતી એ જ માણસનું સાચું જીવન છે. તમારી પાસે 5,000 કરોડનું કોમ્પ્યુટર આવી જાય, પણ એના ગાયના ઘી દૂધ કોઈ દી કોમ્પ્યુટરમાં નહીં બને, અને ખાવાનું વેજીટેબલ અને શાકભાજી કોઈ દી કોમ્પ્યુટરમાં નહીં બને. માટે ગાય સાથે જોડાઈ રહેવું એ આ જીવનનો એક અવસર છે અને ખૂબ આવનારા સમયની જરૂરિયાત છે. જય ગો માતા, વંદે ગો માતરમ.